ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મરાઠી ગુજ્જુ બોયસ ઉપર. અને હાલમાં હું છું જલગાંવ સિટીમાં. તો હું જલગાંવ સિટી એક્સપ્લોર કરવા નથી આવ્યો, હું ઔરંગાબાદ સિટી એક્સપ્લોર કરવા આવ્યો છું અને નિયર બાય ઔરંગાબાદના જે પ્લેસીસ છે એ એક્સપ્લોર કરવા આવ્યો છું. બટ વીકેન્ડમાં ઔરંગાબાદ માટે કોઈ ડાયરેક્ટ ટ્રેન નથી, ટ્યુઝડે છે આઈ થિંક. એટલે અને ત્યાંથી અમદાવાદથી તમને ટ્રાવેલ્સ વગેરે ઔરંગાબાદ માટે ડાયરેક્ટ મળી રહેશે, પણ મારા ફાધરને ટ્રાવેલ્સ કન્વિનિયન્ટ નથી લાગતી, એટલા માટે એમને ટ્રેનનો પ્રવાસ વધારે પ્રિફર કરે છે. એટલે અમે બાય ટ્રેન આવ્યા છીએ અને જલગાંવ રેલવે સ્ટેશન ઉતરીને 6:30 વાગે અમે જલગાંવ રેલવે સ્ટેશન ઉતર્યા. નિયર બાય લોજમાં અમે ફ્રેશ થયા અને નાવ અમે અહીંથી 50 કિલોમીટર દૂર ઇલોરા કેવ્સ, ઇલોરાની ગુફા કહેવામાં આવે છે, એ એક્સપ્લોર કરવા જઈ રહ્યા છીએ. દેન આફ્ટર ત્યાંથી અમે ઔરંગાબાદ માટે કન્ટિન્યુ કરીશું. અને આ ટ્રીપ જે છે ને એ મારા માટે બહુ અવિસ્મરણીય ટ્રીપ છે. કેમ કે આ ટ્રીપ હું મારા ફાધર જોડે કરી રહ્યો છું. ફ્રેન્ડ સાથે સોલો ટ્રીપ તો આપણે ઘણા બધા કરતા જ હોઈએ છીએ, પણ ફાધર સાથે પણ એક ટ્રીપ કરવી જરૂરી છે. અને આ મારું એક ડ્રીમ હતું કે હું મારા ફાધર સાથે એક ટ્રીપ કરું. અને આ ડ્રીમ મારું કેવી રીતે મને આવ્યું કે ભાઈ, એક મૂવી હતી, ગુજરાતી મૂવી ચાલ જીવી લઈએ, એ લોકડાઉનમાં મેં જોઈ હતી અને ત્યારથી મને આમ ઈચ્છા થઈ કે હું મારા ફાધર જોડે એક ટ્રીપ કરું. તો એ મારું ડ્રીમ્સ આજે પૂરું થાય છે, મારી ઈચ્છા આજે પૂરું થાય છે. અને હું એવું ઈચ્છું છું કે તમે પણ એકવાર એ મૂવી જોજો અને તમને પણ એ મૂવી જોઈને ઈચ્છા થશે કે ના યાર, આપણે એક ફાધર જોડે આપણી એક ટ્રીપ તો કરવી જ જોઈએ. તો ઔરંગાબાદ સિટી એક્સપ્લોર કરવા માટે નિયર બાય કયા પ્લેસીસ તમે એક્સપ્લોર કરી શકો છો? તમે અહીંયા આવવા માટે અમદાવાદથી યાતાયાતના સાધનો શું અવેલેબલ છે? અહીંયા શું જમવા ખાવાનું તમને મળી રહેશે? તમને અહીંયા સ્ટે ક્યાં કરી શકો છો? ઘણી બધી યુઝફુલ ટિપ્સ તમને આ વિડીયોમાં ડિટેલમાં બતાવવામાં આવશે. તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં અને વિડીયોને સબસ્ક્રાઇબ અને લાઇક અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચલો એક્સપ્લોર કરીએ ઔરંગાબાદ સિટી. મારી સાથે એન્ડ સુધી બન્યા રહેજો. જય જય ગરવી ગુજરાત, જય મહારાષ્ટ્ર. બસ મિત્રો, ફાઇનલી અમે 9 વાગ્યાની આસપાસ અમારા ઘરેથી નીકળી ગયા હતા, કારણ અમારી ટ્રેન હતી 9:30 વાગ્યાની નવજીવન એક્સપ્રેસ, જે અમને સવારે 6:30 વાગે જલગાંવ રેલવે સ્ટેશને ડ્રોપ આઉટ કરવાની હતી. અમારા સોસાયટીના ગેટ પાસે જ આંબરિયાવાડી મેટ્રો સ્ટેશન છે, જે અમને મેટ્રો 10 રૂપિયા નોમિનલ ચાર્જ ઉપર કાલુપુર રેલવે સ્ટેશન ઉપર છોડી દે છે. બસ ત્યાં ગયા અમે કાલુપુર રેલવે સ્ટેશન ઉપર, તો અમારી 5 નંબરના પ્લેટફોર્મ ઉપર અમારી ગાડી રેડી ઊભી હતી. અમે S1 S2 નંબરના કોચ પર અમારી ટિકિટ પણ કન્ફર્મ થઈ ગઈ હતી. અમે ગયા, બેઠા અને મસ્ત રાત્રે નિંદ્રા લીધી અને પછી સવારે 6:30 વાગે ઓલમોસ્ટ અમારી ટ્રેન જલગાંવ રેલવે સ્ટેશન ઉપર પહોંચી ગઈ હતી. બસ અમે બહારે ગયા. રેલવે સ્ટેશનની બાજુમાં જ એક લોજ છે, નોમિનલ ચાર્જ લે છે તમને 300-350 રૂપિયા. એમાં તમને મસ્ત ફ્રેશ થવા મળી જશે. અને ફ્રેશ થઈને અમે બંને બાપ દીકરા નીકળી પડ્યા એજન્ઠા ગુફા એક્સપ્લોર કરવા. હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી હું અત્યારે છું અજંઠાની ગુફાઓમાં, અજંઠા કેવ્સ જેને કહેવામાં આવે છે. અમે 6:30 વાગે કીધા પ્રમાણે રેલવે સ્ટેશને ઉતર્યા હતા, જલગાંવ રેલવે સ્ટેશને. પછી અમે ત્યાં જ રેલવે સ્ટેશનની બહાર લોજમાં ફ્રેશ થયા. ફ્રેશ થઈને અમે ત્યાં રેલવે સ્ટેશનની બહાર જ મસ્ત એક ગોળની ચા પીધી, બાસુંદી ગોળની મસ્ત એકદમ મીઠી ચા હતી. દેન આફ્ટર ત્યાંથી તમને અજંઠા ગુફા આવવા માટે કોઈ પણ સાધન તમને અવેલેબલ મળી જશે. જેમ કે તમે ઓટોથી પણ આવી શકો, એસટીથી પણ આવી શકો અને કેબથી પણ આવી શકો. બધાના ચાર્જીસ અલગ અલગ છે. નિયર બાય કેવું ને કે 50 કિલોમીટરની આસપાસ આ અજંઠા ગુફાઓ છે જલગાંવ રેલવે સ્ટેશનથી. અને ધેન આફ્ટર અહીંથી ઇલોરા ગુફા પાછી 100 કિલોમીટર છે. એટલે પહેલાં અજંઠા ગુફા આવે, પછી ઇલોરા ગુફા આવે છે. એટલે તમે અહીંયા આવવા માટે કહેવાય ને કે ઓટો રિક્ષા ઓલમોસ્ટ 1000થી 1500 રૂપિયા ચાર્જ લે છે. એસટી બસમાં તમને પર પર્સન 100 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. અને કેબમાં તમે આવો કોઈ કાર, પર્સનલ કાર કે પ્રાઇવેટ કાર કરીને, તો ઓલમોસ્ટ 2000થી લઈને 2500 સુધી ચાર્જ લેવામાં આવે છે. જે તેમને અજંઠા ગુફાઓની એકદમ બારે જ્યાં પાર્કિંગ ઝોન છે ત્યાં છોડશે.
ત્યાંથી તમારે એન્ટ્રી ટિકિટ લેવાની છે પર પર્સન 15 રૂપિયા. અને ત્યાંથી એન્ટ્રી ટિકિટ લીધા પછી અહીંની પ્રાઇવેટ બસો છે, અજંઠા ગુફાની પ્રાઇવેટ બસો છે જે તમને અજંઠા ગુફા સુધી છોડી જાય છે. એટલે એનો ચાર્જિસ છે પર પર્સન 25 રૂપિયા, નોન એસીનો. એસીનો છે 30 રૂપીસ પર પર્સન. એ બસો તમને જંગલના રસ્તેથી આટલો જબરજસ્ત વ્યૂ બતાવતા બતાવતા લઈને આવે છે. તમને શું કહું, એટલું જબરજસ્ત નિસર્ગ કહેવાય ને કે એકદમ નિસર્ગરમ્ય વાતાવરણ હોય છે અહીંયા. એટલે એ તમે અહીંયા આવશો ને તો તમને બારે ગુફાના સ્ટાર્ટિંગમાં જ તમને બસો છોડી દે છે. એન્ટ્રી ટિકિટ પાછી અહીંયા અંદર ગુફાઓ જોવાની એન્ટ્રી ટિકિટ છે 35 to 40 રૂપીસ પર પર્સન. અહીંયા આવ્યા પછી ઓલમોસ્ટ ટોટલ 30 ગુફાઓ છે. એમાંથી 26 ગુફાઓ રનિંગ છે, જોવા માટે ખુલ્લી મૂકવામાં આવી છે. બાકીની 4 ગુફાઓ બંધ છે, કારણ એનું શિલ્પકામ કોતરણી કામ હજુ અધૂરું રહી ગયું હતું, એટલે એ બંધ કરી દેવામાં આવી છે. એટલે આ ટોટલ જેટલી 30 ગુફાઓ છે ને એ બુદ્ધિઝમ, ગૌતમ બુદ્ધને લગતી વળગતી બધી ગુફાઓ છે. ઈચ એન્ડ એવરી ગુફાઓમાં બુદ્ધ ભગવાનની અલગ અલગ બેઠક મુદ્રાઓ, બુદ્ધ ભગવાનના કહેવાય ને કે જીવનને આધારિત અલગ અલગ ઘટનાઓ પેઇન્ટિંગ દ્વારા દર્શાવવામાં આવી છે. અમુકમાં પ્રાર્થના ગૃહો છે, અમુકમાં તે કહેવાય ને કે બૌદ્ધ ભિક્ષુઓ જે હતા એમને સાધના કરતા હતા, મેડિટેશન કરતા હતા, પ્રાર્થના કરતા હતા. એ માટે અલગથી એમના આરામ ગૃહ, પ્રાર્થના ગૃહ, મોટી મોટી સભાગૃહ બનાવવામાં આવી છે. પણ આ બધું જોયા પછી તમને એક વસ્તુ કહું કે આટલો આ મોટો સપ્તકુંડ પર્વત છે અને સપ્તકુંડ પર્વતમાં નાળાના આકારમાં આટલું જબરજસ્ત કાર્વિંગ કરીને બનાવવામાં આવ્યું છે ને, એ જ મારા માટે શોખ છે. અને પહેલી વસ્તુ તો કે કહેવાય ને કે મેઇન પોઈન્ટ કે આ જે પ્લેસ છે અજંઠાની ગુફાઓ એ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ તરીકે ડિક્લેર કરી દેવામાં આવી છે. એટલે બહુ સરસ એવી જોવાની વસ્તુ છે કે કહેવાય ને કે મોન્સૂનમાં તો એટલું જબરજસ્ત જોવાનું છે ને કે ઝરણાઓ પડતા હોય છે અને આજુબાજુ લીલુંછમ વાતાવરણ હોય છે, એકદમ નિસર્ગરમ્ય વાતાવરણ હોય છે અહીંયા. એટલે એકવાર જોવા જેવી છે, અહીંયા આવવા જેવું છે. અને કહેવાય ને કે અહીંયા તમે સ્ટાર્ટિંગમાં જ ગાઈડ લેશો ને તો 2000 થી 2500 રૂપિયા લે છે, પણ તમારે બારેથી જ 120 રૂપિયાની આ બુક લેવી પડશે. એ બુક તમે વાંચશો ને તો તમને ઈચ એન્ડ એવરી ગુફાઓમાં શું શું કહેવા માંગે છે, ઈચ એન્ડ એવરી ડિટેલ આમાં બતાવી દેવામાં આવશે. એટલે 2000 થી 2500નો ચાર્જ કંઈ ખર્ચવાની જરૂર નથી, હું માનું ત્યાં સુધી. આ બુક લઈ લેજો. આમાં તમને દરેક અનુક્રમણિકા દ્વારા પહેલી ગુફા, ફર્સ્ટ નંબરની ગુફા, બીજી ગુફા, ત્રીજી ગુફા, 30 નંબરની ગુફામાં શું શું કાર્વિંગ કરેલું છે, ઈચ એન્ડ એવરી ડિટેલ આપવામાં આવી છે. કોના દ્વારા આ શોધવામાં આવી હતી, કઈ શતાબ્દીમાં આનું કાર્વિંગ કામ સ્ટાર્ટ થયું હતું, 5મી થી 6ઠી શતાબ્દીમાં આનું કાર્વિંગ કામ સ્ટાર્ટ થયું હતું, 2 દશક સુધી આનું કાર્વિંગ કામ ચાલ્યું હતું. એટલે ઈચ એન્ડ એવરી ડિટેલ આ ચોપડીમાં તમને મળી જશે. તો આપણું નેક્સ્ટ ડેસ્ટિનેશન સુધી હવે આપણે પહોંચીશું, ઔરંગાબાદ જઈશું. ત્યાં આપણે બીજી કઈ પ્લેસ એક્સપ્લોર કરી શકીએ તમને વિડીયોમાં અમે જણાવીશું. તો એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો. ત્યાં સુધી બાય.
બસ મિત્રો, અજંટા ગુફા ફર્યા પછી ત્યાંની જ પ્રાઇવેટ બસો તમને ફરીથી પાર્કિંગ ઝોન સુધી મૂકી જશે. ત્યાં તમને એક નાનું મોટું આવું શોપિંગ સેન્ટર મળી જશે. ત્યાં તમે બધી હેન્ડમેડ વસ્તુ મળે છે, તમે પરચેસ કરી શકો છો. અને જમવા ખાવાની પણ વ્યવસ્થા સારી એવી છે. તમને 150 રૂપિયા ફિક્સ ડિશમાં સારું એવું જમવાનું મળી રહેશે. ફાઇનલી અમે અજંઠા કેવ જોઈને બહાર નીકળ્યા અને અમારું નસીબ એટલું સારું કે અમે જેમ જ બહાર નીકળ્યા એમ જ અમને એસટી મળી ગઈ ત્યાંથી, મહારાષ્ટ્રની એસટી. એટલે અમે 250 રૂપિયા પર પર્સનથી અમે ઔરંગાબાદ આવી ગયા. અને ઔરંગાબાદ આવ્યા પછી અમે બીજું પ્લેસ એક્સપ્લોર કર્યું છે પાનચક્કી. એ પાનચક્કી શું છે હું તમને જણાવી દઉં છું. ચલો આપણે જોઈએ અને સમજીએ. મિત્રો, આ જો પાનચક્કી ફરી રહી છે તમે જોઈ રહ્યા છો. હવે આ પાનચક્કી જે હતી એ અહીંના હજરત બાબા શાહ હતા, જેમને અહીંયા મસ્જિદ પણ છે. એ ગરીબોને અનાજ ખવડાવવા માટે અહીંયા લોટ પીસતા હતા. હવે આ ચક્કી ચાલતી હતી કેવી રીતે હું તમને સમજાવું છું. હવે આ જો નીચે આ ચક્કી ફરી રહી છે, આ ચકરડું. હવે આ ચકરડું કેવી રીતે ફરી રહ્યું છે એ તમે જો. આ પાઇપમાંથી પાણી નીકળી રહ્યું છે અને દરેક પંખા ઉપર પાણી પડી રહ્યું છે. એના કારણે એ ચકરડી ફરી રહી છે. એના કારણે ઉપરની પેલી ચક્કી ફરી રહી છે અને એમાં રોજ લોટ દળાતો હતો. હવે આ પાણી અહીંયાથી નીકળીને આ નીચે જાય છે અને નીચે જઈને આ આખું તળાવ તમે જોઈ શકો છો. કેટલું સુંદર તળાવ બની ગયું છે. હવે બીજી વસ્તુ, આ જે પાઇપ જે છે ને એ માટીની બનેલી છે. આ જો તમે આ પાઇપ જે છે ને એ માટીની બનેલી છે. સેમ ટુ સેમ આ દીવારોમાંથી બીજી પાઇપ જાય છે ઉપર અને આ ઉપરથી પણ પાણી પડી રહ્યું છે. જો તમે જોઈ રહ્યા છો, તમે ઉપરથી પાણી પડી રહ્યું છે, જોઈ રહ્યા છો. બસ, તો આની હિસ્ટ્રી એવી છે ભાઈઓ કે અહીંથી ઔરંગાબાદથી 6 કિલોમીટર દૂર એક જડવાડા કરીને એક પહાડી છે. એ પહાડીને 30 ફૂટ નીચે ખોદવામાં આવી તો ત્યાં પાણીના ઝરણા મળ્યા. હવે પાણીને એકત્રિત કરીને ખામ નદીના કિનારાથી નહેર દ્વારા આ અહીંયા લાવવામાં આવી છે. આ જે મેં તમને બતાવીને એ પાઇપ દ્વારા, એ પાઇપ પાછી માટીની પાઇપ. હવે માટીની પાઇપથી આ પવનચક્કી પણ ચાલે છે અને ઉપરથી પહેલાં ફુવારા પણ નીકળે છે. અને આ વસ્તુને થઈ ગયા છે 300 વર્ષ. અને 300 વર્ષ થયા છતાં એ પાનચક્કી પણ ફરી રહી છે ને અહીંથી પાણી પણ પડી રહ્યું છે. અને પાછી પેલી પાઇપ છે માટીની. એટલે વિચાર કરો એ ટાઈમનું ઇન્વેન્શન કેટલું ખતરનાક હતું. એટલે કહેવાય ને કે આ બધું જોઈને તો આમ જબરજસ્ત થઈ જાય છે કે યાર કેમનું આ બધું બન્યું હશે. એટલે એકવાર આવો ઔરંગાબાદ તો અહીંયા જરૂર આવજો. ચલો નેક્સ્ટ ડેસ્ટિનેશન આપણે બીબીના મકબરા પાસે. તો મિત્રો, ફાઇનલી અમે અમારા લાસ્ટ ડેસ્ટિનેશન ઉપર આવી ગયા છે. એનું નામ છે બીબી કા મકબરા. અમે પાનચક્કીથી નીકળ્યા, બહાર નીકળ્યા એમ જ અમને અમારી રિક્ષા મળી ગઈ હતી. 50 રૂપિયામાં તમને અહીંયા કોઈ પણ રિક્ષાવાળો લઈને આવશે. અને પાનચક્કી ફરવા માટે તમને પર પર્સન 10 રૂપિયા એન્ટ્રી ફીસ લાગશે. અને તમે મેક્સિમમ ત્યાં 20 મિનિટ આપી શકો છો. એનાથી ત્યાં વધારે કંઈ જોવાનું નથી. બસ ત્યાંથી નીકળ્યા પછી અમે અહીંયા બીબી કા મકબરા આવ્યા. અને અહીંયા આવ્યા પછી તમારે એન્ટ્રી ફીસ લેવી પડશે. અહીંયા એન્ટ્રી ટિકિટ 20 રૂપિયા પર પર્સન. ટિકિટ લીધા પછી તમે અંદર જાજો. અંદર આ જે મકબરો જોયા પછી તમને એક જ વસ્તુની યાદ આવશે, એ છે આગ્રાનો તાજમહેલ. સેમ ટુ સેમ સ્ટ્રક્ચર, સેમ ટુ સેમ નક્કાશી છે અંદર, શિલ્પકલા બધું સેમ ટુ સેમ છે. આજુબાજુ 4 મિનારો છે. એ 4 મિનારો એ મકબરાને નમી રહ્યા છે, સલામી આપી રહ્યા છે. એ બધું અહીંયા બતાવવામાં આવ્યું છે. હવે આ મકબરો કોણો છે, તો એ મકબરા કોણો છે એની હિસ્ટ્રી જાણવા માટે પહેલાં તો આપણે ઔરંગાબાદ સિટીની હિસ્ટ્રી જાણવી જરૂરી છે. એટલે ઔરંગાબાદ સિટી જે છે એ ઔરંગાબાદ નામ ઉપરથી તમને કોઈ મુગલ બાદશાહનું નામ યાદ આવતું જ હશે, રાઈટ. ઔરંગઝેબ, બાદશાહ ઔરંગઝેબ. મુગલ સામ્રાજ્ય હતું ત્યારે જે એક બાદશાહ હતો એનું નામ હતું ઔરંગઝેબ. એના ઉપરથી આ સિટીનું નામ પાડવામાં આવ્યું હતું ઔરંગાબાદ. હવે આ સિટીનું પહેલાં જ્યારે એક રાજા હતા, હિન્દુ રાજા રામદેવરાય, એ ટાઈમે એમના શાસનમાં આ સિટીનું નામ હતું ખડકી. ધેન આફ્ટર પછી એક મલિક નવાબ કરીને એક નિઝામ આવ્યા હતા. એમના શાસનમાં આ સિટીનું નામ પડ્યું હતું ફતેહનગર.
પછી બીજા એક શાસક આવ્યા, મુગલ શાસક ઔરંગઝેબ. એમને દક્ષિણ ભારતનું બધું હેન્ડલિંગ આ સિટીમાં બેઠા બેઠા જ કર્યું હતું અને પોતાના જીવનકાળનો ઘણો બધો સમય એમને અહીંયા જ વિતાવ્યો હતો અને એમની ડેથ પણ અહીંયા જ થઈ હતી. એટલે પછી આ સિટીનું નામ ઔરંગાબાદ કરી દેવામાં આવ્યું અને રાઇટ નાઉ પણ આ સિટીનું નામ ફરીથી ચેન્જ કરીને છત્રપતિ સંભાજીનગર કરી દેવામાં આવ્યું છે. કારણ કે ઔરંગઝેબે છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર શ્રી છત્રપતિ સંભાજી મહારાજને છળકપટથી બહુ ક્રૂરતાથી મારી નાખવામાં આવ્યા હતા. એટલે એમનું નામ ચેન્જ કરીને ઔરંગાબાદ સિટીથી લઈને છત્રપતિ સંભાજી નગર કરી દેવામાં આવ્યું છે. હવે ઔરંગઝેબની એક વાઈફ હતી, એમનું નામ હતું રાબિયા દુર્રાની. એની યાદમાં આ એમને એક મકબરો બનાવ્યો હતો. સાદો મકબરો હતો, એકદમ નોર્મલ મકબરો બનાવ્યો હતો. પણ એ રાબિયા દુર્રાનીના પુત્રએ આને એકદમ સુંદર રીતે તાજમહલની જેમ બનાવી નાખ્યું, એમનું નિર્માણ કામ કરી નાખ્યું. એટલે પોતાની માની યાદમાં આ મકબરો બનાવવામાં આવ્યો છે. એટલે એકવાર જોવા જેવો છે, બહુ સુંદર મકબરો છે. આવશો ને તો તમને ખબર પડશે કે ના, ટોટલી આ તાજમહેલનું હુબેહુ કોપી છે. આનું નિર્માણ કાર્ય ઈસવીસન 1500 થી 1600 દરમિયાન કરવામાં આવ્યું હતું. એટલે બહુ સુંદર મકબરો છે. એટલે એકવાર આવશો તો આની વિઝિટ જરૂર લેજો. તો ચલો, આજ માટે આપણો ટ્રીપ પતી ગઈ છે. હવે નેક્સ્ટ કાલના દિવસમાં આપણે કઈ વસ્તુ એક્સપ્લોર કરીશું. અને બીજી એક વસ્તુ કહું, ઔરંગાબાદ સિટી છે ને એ બધા ધર્મનું એક સંગમ છે. એટલે અહીંયા તમને બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, મુગલ ધર્મ, ઇસ્લામ ધર્મ છે, પછી એક સનાતન ધર્મ, આ બધા ધર્મનો એક સંગમ તમને અહીંયા મળી રહેશે. બધા ધર્મનો ઇતિહાસ, બધા ધર્મની શિલ્પકલા બધી અહીંયા મળી રહેશે. એટલે એકવાર અહીંયા જરૂર આવજો. ચલો, નેક્સ્ટ ડે માટે હવે આપણે પ્લાનિંગ કરીએ અને શું એક્સપ્લોર કરી છે એ તમને કાલે અમે જણાવીએ.